પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદ વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો. પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. રાજ ઉર્ફે ભૂરો સંજય ભાટીની કરી ધરપકડ. અત્યાર સુધી પોલીસે એક સગીર સહિત 17 આરોપીઓની ધરપકડ કરી છે. હજુ પણ 3 થી 4 આરોપીઓની શોધખોળ. રાજકોટની ધોરાજી પાલિકાના પ્રમુખના રાજીનામાનો મુદ્દો. રાજીનામા બાદ સંગીતા બારોટે આપી પ્રતિક્રિયા. સામાજિક પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું. પાલિકામાં પ્રમુખ પદે કામનું ભારણ વધુ હતું. અહીં પ્રદેશ ભાજપમાંથી કોઈ દબાણ નહીં. હું ભાજપમાં હતી અને રહીશ. ધારાસભ્ય કુમાર કાનાણીના સરથાણા પોલીસ પર ગંભીર આક્ષેપ. કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યાનો આરોપ. કાનાણીએ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાનને કરી ફરિયાદ. સરથાણા પોલીસના કોન્સ્ટેબલે ₹8 લાખનો તોડ કર્યાની ફરિયાદ છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા ડીસીપીને તપાસ સોંપવામાં આવી. ભાવનગરના ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને દબાણો દૂર કરવામાં આવ્યા. 48 કલાકની અંદર જ 400 જેટલા દબાણો દૂર કરાયા. કોર્પોરેશને 800 ગેરકાયદે દબાણો દૂર કરવા નોટિસ આપી હતી. 70 કરોડ રૂપિયાના ખર્ચે ગઢેચી નદીનું થઈ રહ્યું છે શુદ્ધિકરણ. 4 કિલોમીટરના વિસ્તારમાં 800 જેટલા દબાણો ઊભા થયા હતા. સુરતમાં ગરમી અને હીટવેવની શક્યતાઓ વચ્ચે શિક્ષણ વિભાગ એલર્ટ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરાયા વિશેષ સૂચનો. સુરત શહેર અને જિલ્લાના શાળા સંચાલકોને અપાયા નિર્દેશ. ગરમીમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન સર્જાય તે રીતે સમયમાં ફેરફારની સૂચના.